નમસ્કાર. ગોપાલ ઇટાલિયા. એનડી તિવારીથી લઈને એલ કે અડવાણી સુધી અને માનની શ્રી નરેન્દ્રભાઈ મોદીથી લઈને વૈકૈયા નાયડુ સુધી બુઢ્ઢા જ બુઢ્ઢાઓ, વડીલો જ વડીલો, મુરબ્બી જ મુરબ્બીઓ જે પાર્ટીનું મેનેજમેન્ટ કરતા હોય, જે પાર્ટીની સર્વે સર્વા હોય, જે પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ બુઢ્ઢું હોય, જેની અંદર એક પણ 35 થી અંડર 35 નો કોઈ યુથ ન હોય પાર્લામેન્ટરી બોર્ડમાં, એવી પાર્ટીના યુવા પાંખના ગુજરાત પ્રદેશના પ્રમુખ બનવા બદલ, વૃદ્ધોની પાર્ટીના યુવા પાંખના પ્રમુખ બનવા બદલ ઋત્વિક પટેલને અભિનંદન. તમારું એવું કહેવાનું છે કે સુરતની અંદર તમારું જે સરઘસ હતું એમાં લોકોએ તમારા ઉપર ઈંડા ફેંક્યા. મારી દ્રષ્ટિએ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ વાત છે. ઈંડા ન ફેંકવા જોઈએ, પણ શું કરે યુવાનો? શું કરશે? તમે યુવા પાંખના પ્રમુખ છો, યુવાનો શું કરશે? ગુજરાતના એક સરકાર મંચ ઉપરથી ભાષણો કરે જાય છે, ફેંકે જાય છે, ફેંકે જાય છે, ફેંકે જાય છે. યુવાનો કાયદો હાથમાં લઈ શકતા નથી, યુવાનો ઈંડા ફેંકે છે, સરકાર ભાષણો ફેંકે છે. ફેંકમ ફેંક, ફેંકમ ફેંક ક્યાં સુધી? યુવા મોરચાના પ્રમુખ બન્યા પછી તમે સૌથી પહેલા સરઘસ કાઢ્યું સુરતની અંદર. તમે ક્યારેય વિચાર્યું છે કે તમને આ સરઘસ કાઢતા પહેલા કેટલી શરમ લાગવી જોઈએ? એક કંડક્ટર જેવી સામાન્ય નોકરી માટે થઈ અને 200 જગ્યાઓ માટે થઈને 12 લાખ લોકો જે સમય એપ્લાય કરતા હોય એવા ભયંકર બેરોજગારીના ટાઈમમાં એ જ શાસક પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ તરીકે તમારું માથું શરમથી ઝૂકી જવું જોઈએ અને તમારે યુવા પાર્ટીના પ્રમુખ તરીકે તમારી સરકારને, તમારા પક્ષને ફરિયાદ કરવી જોઈએ કે મારા રાજ્યનો યુવાન આટલો બધો બેરોજગાર છે અને હું સરઘસ કઈ રીતે કાઢી શકીશ. પણ તમને શક્તિ પ્રદર્શન કરવાનો શોખ છે. બાય ધ વે, તમે કઈ લાયકાતથી યુવા મોરચાના પ્રમુખ બન્યા છે હું તમને અને આ વિડીયોના માધ્યમથી ગુજરાતને બતાવી દઈશ કે તમારું નામ ડોક્ટર ઋત્વિક પટેલ. તમે ડોક્ટર છો એ તમારી કોઈ લાયકાત નથી. તમે એવું કીધું મને સારવાર સારી કરતા આવડે છે, તો અપેક્ષા એવી રહેશે કે ગુજરાતના યુવાનોની સમસ્યાઓની સારવાર કરો, ગુજરાતની બેરોજગારીની સારવાર કરો, દારૂબંધીની સારવાર કરો, અનામત આંદોલનના સળગતા મુદ્દાની સારવાર કરો, ગુજરાતની અંદર ચાલી રહેલો બેફામ ભ્રષ્ટાચારની સારવાર કરો, ભૂમાફિયાઓની સારવાર કરો, શિક્ષણ માફિયાઓની સારવાર કરો. પણ નહીં, તમે એવું બધું નહીં કરો, કેમ કે તમે ભાજપના તળિયા ચાટી ચાટીને બનેલા પ્રમુખ છો. ભાજપની વિરુદ્ધનું કામ નહીં કરો. અમને યુવાનોને તમારી પાસેથી એમ પણ અપેક્ષા નથી, પણ સ્ટીલ વી હોપ કે તમે ડોક્ટર છો, યુવાના પ્રમુખ છો, ત્યારે તમને એક વાત કહેવાની મન થાય કે તમારી પાર્ટીમાં જ્યારે તમે યુવા પ્રમુખ બન્યાનો એટલો બધો હરખ વ્યક્ત કરો છો, એટલો બધો આનંદ વ્યક્ત કરો છો, તમારા સરઘસો કરો છો, તમારી રેલીઓ કાઢો છો, સુરતમાં સભા જ કરી, તમે બીજી રેલીઓ કાઢવાનો છો, તમને એટલો બધો ઉત્સાહ છે કે તમે એક સૌથી મોટી પાર્ટીના યુવા પાંખના પ્રમુખ બન્યા છો, ત્યારે પૂછવાનું મન થાય કે તમારી પાર્ટીમાં રાજ્ય લેવલે કે કેન્દ્ર લેવલે કેટલા સાંસદ સભ્યો, કેટલા ધારાસભ્યો 35 વર્ષથી નીચેની ઉંમરના છે, જેને આપણે યુવાન કહી શકાય? કેટલા? આંગળીના વેઢે ગણી શકાય એટલા નહીં હોય. માનની ઋત્વિકભાઈ પટેલ વાત કરતો હતો કે તમારી લાયકાત તમે ડોક્ટર છો નથી. ડોક્ટર તો મશહૂર ગુલાટી પણ છે, જેને આખી દુનિયા ઓળખે છે. અબ્રોડ એની ઓળખાણ છે, આઈડેન્ટિટી છે કે હુ ઇઝ ડોક્ટર મશહૂર ગુલાટી. તમે કોઈ નવી નવાઈના ડોક્ટર નથી. તમારી સરનેમ પટેલ છે, તમારી લાયકાત નથી. બીકોઝ મુનાફ પટેલ પણ પટેલ સરનેમ બિલોંગ કરે છે. મુનાફ પટેલ ઇન્ટરનેશનલ આઈડેન્ટિટી છે. તમને જુનાગઢ, જામનગર, પોરબંદરના અંતરિયાળ ગામડામાં કોઈ તંબુરો ભાઈ ઓળખતો નહીં હોય. શેનું અભિમાન છે તમને? તમે ટીવીઓમાં, છાપામાં આવો છો, તમારા એક્સપ્રેશન, તમારો ટોન, તમારું જેસ્ટર, આ બધું શું રિપ્રેઝેન્ટ કરે છે? તમારો અહંકાર, તમારી સત્તાનો અહંકાર રિપ્રેઝેન્ટ કરે છે. લાગતું નથી તમારામાં લીડ કરવાની કોઈ ક્વોલિટી હોય, યુથને લીડ કરવાની, યુથને ઇન્સ્પાયર કરવાની અને આઇડલ યુથ બની અને સ્ટેટનો સિમ્બોલ બનવાની કોઈ ક્વોલિટી હોય, એવું જરાય તમારામાં દેખાતું નથી. મિસ્ટર ઋત્વિક પટેલ, આઈ એમ ટેલિંગ યુ, તમે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ ફક્ત અને ફક્ત પાટીદાર હોવાના લીધે જ બન્યા છો. તમારી કોઈ લાયકાત નથી. ઋત્વિક રોશન પણ છે, ડોક્ટર મશહૂર ગુલાટી પણ છે અને પટેલ મુનાફ પટેલ પણ છે. તમારા કરતા 3 ટાઈમ બિગેસ્ટ આઈડેન્ટિટી છે, બિગેસ્ટ પર્સનાલિટી છે. સ્ટીલ they have not been selected as a youth president of the Gujarat state. Why? Because they does not belongs to Patidar community. You belongs to Patidar community. That is the one and only qualification of yours. અને પાટીદાર હોવાની લાયકાત ઉપર જ્યારે તમે કોઈ પક્ષના પ્રમુખ બનો
યુવા મોરચાના, અને તમે પાટીદારોની અગેન્સ્ટમાં બોલો, પાટીદારોને મારો, તમારા ગુંડાઓ એમને ધમકાવે. હાઉ ફેર ઇટ ઇઝ. ગુજરાતનો યુવાન ગુજરાત સરકારના પક્ષ, ગુજરાત સરકારમાં જે પાર્ટી શાસન કરી રહી છે એ પક્ષના યુવા મોરચાના પ્રમુખ પાસેથી આવા વર્તનની અપેક્ષા રાખશે? મિસ્ટર ઋતિક પટેલ, તમારી પાસે સત્તા હોય, તમારી પાસે પાવર હોય, તમારી પાર્ટી શાસનમાં હોય, તો યુ મસ્ટ હેવ ટુ ફાઇટ અગેન્સ્ટ અનએમ્પ્લોયમેન્ટ, કરપ્શન, ડ્રાઉરી, પોવર્ટી. તમારા પાસે લડવાના ઘણા મુદ્દાઓ છે. તમે ફક્ત અને ફક્ત હાર્દિક પટેલ અનામત આંદોલન સમિતિને ટાર્ગેટ ન કરો એવી મારી રિક્વેસ્ટ છે. તમે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ છો. પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રોટેસ્ટ કરવાવાળા વ્યક્તિ નથી. સ્ટીલ ઇફ યુ હેવ એની ડાઉટ અબાઉટ પાટીદાર અનામત આંદોલન સમિતિ એન્ડ મિસ્ટર હાર્દિક પટેલ, તો એ વાત તમારી વ્યાજબી છે કે તમને કંઈક શંકા હોઈ શકે છે, તમને કંઈક ડિસ્પ્યુટ હોઈ શકે છે. That does not mean Hardik Patel is wrong. Hardik Patel અગર ખોટો છે તો I agree with you. I do agree કે હાર્દિક પટેલની કંઈક વાત ખોટી હશે, કંઈક મુદ્દો ખોટો હશે, કંઈક રજૂઆત ખોટી હશે, કંઈક એની અંદર ચાઇલ્ડિશ એક્ટિવિટી હશે. પણ એની વાતમાં શું દમ છે ક્યારેય સરકારે જાણવાનો પ્રયત્ન કર્યો? છેલ્લા 1 વર્ષથી પાટીદાર સમાજ અને હજારો માતાઓ, મહિલાઓ, બહેનો હાર્દિક પટેલના નામથી અનામત આંદોલન સમિતિની અંદર એક્ટિવલી પાર્ટ લઈ રહ્યા છે. શું એ લોકો કોંગ્રેસી છે? તમારા ઉપર ઈંડા ફેંકવાવાળા 10 જણાને તમે કોંગ્રેસી કીધા. શું એનો મતલબ એવો કે આખો પાટીદાર સમાજ જે પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે લાગણીથી, મનથી અને લગનથી જોડાણેલો છે તમામ કોંગ્રેસી છે? એન્ડ વોટ if they all are Congresi? What if they all are propagated by Congress? What do you mean to say by Congresi and Congress propagated? મિસ્ટર ઋતિક પટેલ કોંગ્રેસ પ્રેરિત આંદોલન હોય કે હાર્દિક પટેલ કોંગ્રેસ તરફ કામ કરતો હોય, મૂળ સવાલ એ નથી. મૂળ સવાલ એ છે કે આટલા બધા લાખોની સંખ્યામાં યુવાનો, વડીલો, માતાઓ, બહેનો શા માટે 1 વર્ષથી હાર્દિક પટેલને સમર્થન કરે છે? શું એમને રજૂઆતમાં શું દમ છે? એમની સમસ્યાની અંદર ખરેખર શું કરી શકાય એમ છે સરકાર લેવલથી, પાવર લેવલથી જાણવાનો તમે પ્રયત્ન નથી કર્યો. યુ શુડ હેવ ટુ find out the real problem of the પાટીદાર્સ. ન્યાય માટે, હક માટે 1 વર્ષથી કોઈ સમાજ જજુમી રહ્યો હોય, એ જ સમાજના હોવાની લાયકાતના કારણે તમને પક્ષના પ્રમુખનો હોદ્દો મળ્યો હોય અને તમે એ જ સમાજ ઉપર હુમલા કરાવો, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મિસ્ટર ઋતિક પટેલ, તમે એવું માનતા હશો કે તમે ખુદ બહુ હોશિયાર છો, સ્માર્ટ છો, ચાલાક છો, તો હું તમને ચેલેન્જ કરું છું આ વિડીયોના માધ્યમથી કે તમે યુવા ભાજપના પ્રમુખ બન્યા છો. ગુજરાતના જાગૃત, શિક્ષિત યુવાન તરીકે હું તમને ચેલેન્જ કરું છું ગુજરાતની કોઈ પણ સમસ્યા બાબતે, દારૂબંધી, નિરક્ષરતા, બાળ લગ્ન, અલ્પસંખ્યકોની તકલીફો, ઓબીસીની તકલીફો, અનામત આંદોલન, ભ્રષ્ટાચાર, ભૂમાફિયા, શિક્ષણ માફિયા, મેડિકલ માફિયા, આ તમામ સમસ્યાઓ વિશે ઓપન મંચ ઉપર ચર્ચા કરવા માટે હું તમને ચેલેન્જ આપું છું. જો તમે મારી ચેલેન્જ એક્સેપ્ટ નહીં કરો, તમે મારી સાથે ટીવી મીડિયામાં ડિબેટ નહીં કરો, તો હું એવું માની લઈશ કે તમારામાં મારી સાથે વાત કરવાની કોઈ લાયકાત, કોઈ હેસિયત નથી. ખેર, મારી પાસે કોઈ પોલિટિકલ હોદ્દો નથી, મારી કોઈ એવી એમ્બિશન નથી કે હું તમારી જેમ સ્ટાર બની જાઉં. પણ મારી તમને ચેલેન્જ છે કે તમે મારી સાથે ઓપનલી ચર્ચા કરો. તમે જેમને કોંગ્રેસી કહો છો, તમે જેમને ખોટા કહો છો, શું તમને આ માટે પક્ષે પ્રમુખ બનાવ્યા છે? ગુજરાતની અંદર ભયંકર બેરોજગારી છે. તમે જે રેલીઓ કાઢો છો તમને શરમ આવવી જોઈએ, પણ તમે બિલકુલ બેશરમ થઈને રેલીઓ કાઢો છો. શું તમે સમાજ સેવાના ફિલ્ડમાં, પોલિટિક્સમાં, વિજ્ઞાનમાં, ટેકનોલોજીમાં, સાયન્સમાં કે પછી કોઈ ધર્મની બાબતમાં શું તમારું કન્ટ્રીબ્યુશન શું છે? શું તમે એવું કોઈ મહાન કામ કરી દીધું? શું પ્રદાન કર્યું સમાજને? તમે એવું શું આપી દીધું કે તમને આટલો મોટો હોદ્દો મળ્યો છે? તેમ છતાં જો તમને હોદ્દો મળ્યો છે તો શું રેલીઓ, સરઘસો કાઢવા માટે મળ્યો છે? તમારું પ્રદાન શું છે ગુજરાતના યુવાનોને? તમારી પાસેથી શું પ્રેરણા લેવાની? તેમ છતાં તમે બેશરમ થઈને રેલીઓ કાઢો છો, તમારા સ્વાગત કરાવો છો. તમારા સ્વાગત વખતે
તમને ખબર છે તમારી આસપાસ કેટલા બધા પોલીસવાળા હોય છે? ક્યારેય કોશિશ કરી છે કે તમારી આસપાસ જે કોન્સ્ટેબલ તમારો બંદોબસ્ત કરતો હોય છે, તમારા સરઘસનો સો કોલ્ડ સરઘસ, એ કોન્સ્ટેબલ પોતાના પરિવારનું 10,000માં 20,000માં કેમ પૂરું કરે છે જાણવાની કોશિશ કરી છે? કોન્સ્ટેબલ યુવાન હોય છે, જેને લોકરક્ષક કહેવાય છે. 10,000નો લોકરક્ષક પોતાના બાળકોને કઈ રીતે ભણાવી શકે છે એનો જાણવાનો પ્રયત્ન કર્યો છે? નહીં. એન્ડ યુ કેન નેવર અન્ડરસ્ટેન્ડ સચ લેવલ. એક સામાન્ય માણસ પોતાની જિંદગી કઈ બદતર હાલતમાં જીવે છે તમે નહીં સમજી શકો. તમે સત્તાના અહંકારમાં છો, ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો. જાઓ ચેક કરો એક કોન્સ્ટેબલ કેટલા ગંદા મકાનમાં પોલીસ લાઇનમાં રહે છે, ટૂંકા પગારમાં કઈ રીતે એની જિંદગી પૂરી થાય છે, અને એક 20 રૂપિયા લેતા જો પકડાઈ જાય તો તમારી સરકાર એને ભ્રષ્ટાચારીનું લેબલ લગાડી દેશે. અને તમારી સરકારમાં બેઠેલા માણસો કરોડો રૂપિયાની જમીનો, કરોડો રૂપિયાનો દારૂ, કરોડો રૂપિયાની કોલેજો, કરોડો રૂપિયાની મેડિકલ કોલેજોનું કરપ્શન કરી જાય છે. એને કશું થતું નથી. એક બચારો સામાન્ય પોલીસવાળો, એક કારકુન 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા, 5,000, 50,000 રૂપિયા લેતા પકડાઈ જાય, તમે એને ભ્રષ્ટાચારી સાબિત કરી દો છો. મજબૂરી સમજવાનો પ્રયત્ન તમે ક્યારે કર્યો નથી. વન્સ અગેન મારી તમને ચેલેન્જ છે ઋત્વિક પટેલ, કે તમે મારી સાથે ચર્ચા કરો. એન્ડ મુદ્દો તમારો, કોઈ બી મુદ્દો, તમારી સરકારે જે કંઈ પણ કામ કર્યું છે છેલ્લા 20 વર્ષમાં, એ કામને રિપ્રેઝેન્ટ કરવાનું, રિવીલ કરવાનું અને લોકોને કન્વે કરવાનું કામ તમારું. ગુજરાતના યુવાનો વતી, ગુજરાતના સામાન્ય નાગરિકો વતી, ગુજરાતના પ્રજાજનો વતી હું તમારી સામે બેસીશ. તમારા કામને હું ચેલેન્જ કરીશ કે તમે 20 વર્ષની અંદર શું કર્યું છે. 20 વર્ષ સુધી તમારું કમળ ઉગાડવા માટે ગુજરાતમાં તમે કેટલી ગંદકી ફેલાવી છે, કેટલો કાદવ ફેલાવ્યો છે, એ હું સાબિત કરીશ. તમે કમળ ખીલવવા માટે અને કમળ ખીલ્યા પછી શું થયું છે બોલજો, હું તમારી ગંદકી ખોલીશ. મિસ્ટર ઋત્વિક પટેલ, તમને મારો મેસેજ કન્વે થઈ ગયો હશે. નાઇસ ટુ ટોક વિથ યુ. વન સાઇડેડ કન્વર્ઝેશન છે. સો જય સંવિધાન, જય લોકશાહી, જય ભારત, જય યુવા શક્તિ.